કયું ની રસોડામાં ગઈ છે? હજી ચા નહીં પીનો હોય? लेकिन एक सेकंड કોમલ વહુ, એ કોમલ વહુ, ચા બન્યો કે નહીં? મારા હાહુ તો બળ 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 કર્યા જ રાખે છે. અમારા સમયમાં તો મેં વેલા 5 વાગે ઉઠીને ચા બનાવતા હતા. હજી તમારો ચા નથી બન્યો? આવી હાહુ તો કોઈને ન મળે ને તો સારું કહેવાય. શું કહ્યું તે? એ તમારા સમયમાં તો વાઈફાઈ એ નહોતું. મને સમજાય એમ બોલ. એ કાઈ નથી થઈ ગયું. હાલો ચા તૈયાર થઈ ગયો હે, હું લેતી આવું તમારા હાટુ. ચલો હાલ્યો, ચા થઈ ગયો હે, હાલ્યો. તારી બહુ જો ને મારા હમું જ બોલે છે. મને આ જવાબ આપે છે. મેં તો બાને કાઈ કીધું જ નથી. પણ હું અત્યારે મારા કામે જાઉં છું અને આ બધી વાતની આપણે સાંજે ચર્ચા કરશી હો. મારી દીકરી જેવી છો. હા બા, થોડીક વાર પછી શું વાત છે? આજ તો સાસુ બહુ હાયરે હસીએ હે, દાંત કાઢે હે. શું નવું સમાચાર હે? કાઈ આજથી સાસુ વહુ ના ઝઘડા નહીં થાય હવે. સારું. હવે દરેક ઘરમાં જો આવી સુખ શાંતિ રહેતી હોય ને, હવે સાસુ વહુ નો પ્રેમ વધશે. તો દરેક દીકરાને કામ કરવાની મજા આવે અને સાસુ વહુમાં પ્રેમ વધે ને એ પણ સારું. હવે તમારે અમારા સાસુ વહુના ઝઘડામાં વકીલ નહીં બનવું પડે. કેમ કે હવે સાસુ વહુ અમે સપીને રહીશું અને ઝઘડોય નહીં થાય કોઈ દિવસ. મારે હવે વકીલ તો નહીં બનવું પડે તમારું. હાલો મિત્રો, જો તમને આ અમારું વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. અને સાસુ વહુની કોમેડી આમાં આવતી રહેશે. જોતા રહેજો, લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો. આનો બીજો ભાગ જોવો હોય ને તો પણ તમે કોમેન્ટ કરીને કહેજો, અમે આનો બીજો ભાગ બનાવશું. જય માતાજી.